Hello friends, I am Yogesh Prajapati from English Language Teaching YouTube channel. Welcome you all. Today we are going to study unit number 4 and read number 2 of standard 11 English. Okay friends, as you see on the screen, the pictures of healthy body, healthy mind and happy life are there. If our body is not healthy, our mind is not healthy, no happy life is possible. That's not chance. Okay. So, but in the last read we found that Ayurvedic healing is available for happy healthy life. In this read today, we are going to study how can we get healthy body and healthy mind with the help of yoga. Let's start our today's read, Yoga for Health. Yes friends, today we are going to study different types of yoga, especially Surya Namaskar, and what is the benefit or what are the advantages of yoga in our day-to-day happy life in this read. So let's start our today's read, Yoga for Health. Friends, in today's read, Surya Namaskar will be discussed with all the 12 postures and their benefits. ટૂંકમાં ગુજરાતીમાં કહીએ તો સૂર્ય નમસ્કારના જે 12 અવસ્થાઓ છે, 12 પોઝિશન છે, એ પોઝિશન શીખીશું અને સાથે એનાથી શું લાભ થાય છે એ પણ આજના આ રીડમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ. What do you see on the screen? Here all the 12 postures are there. From first to the last, we are going to study all these postures one by one in today's read. Let's start. First of all, we will study the words. Okay, the words are there. The first word is holistic. Holistic નું અંગ્રેજી કહીએ તો including all the limbs, એટલે કે તમામ અંગોને સમાવેલી હોય તેવી બાબત સર્વાંગીણ. The second word is stimulate. Stimulate કરવું એટલે ઉત્તેજિત કરવું or make more active. Stimulate કરવું. The third word is endocrinal glands. ગુજરાતીમાં શબ્દ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. Okay. The fourth word is anxiety. ગુજરાતીમાં કહીએ ચિંતા, અંગ્રેજીમાં કહીએ worry. This word is I am before the exam. The fifth word is insomnia. Insomnia કહીએ અનિંદ્રા, સ્લીપ ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલવાળી ઊંઘ અથવા અનિંદ્રા. The word number 6, respiratory system. ગુજરાતીમાં શબ્દ છે શ્વસન તંત્ર. Word number 7, skeletal system. અસ્થિ તંત્ર. 8th, cardiovascular system. રુધિરાભિસરણ તંત્ર. Digestive system. પાચન તંત્ર. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર. બાયસેપ્સ ગુજરાતીમાં કહીએ તો કોણીથી ખભા વચ્ચેના આગળના બહારના, અહીંયા શું છે, બહારના સ્નાયુઓ. આગળના બહારના સ્નાયુઓ. આગળના સ્નાયુઓ શબ્દ રાખીએ તો પણ ચાલશે. કોણીથી ખભા વચ્ચેના આગળના સ્નાયુઓ આવો શબ્દ છે, એવું ખાસ યાદ રાખો. The next word is inhale. Inhale કરવું એટલે શ્વાસ લેવો. અંગ્રેજીમાં છે breathe in. શબ્દ IMP છે for exam. Don't forget inhale. Next word is exhale. Exhale એટલે શ્વાસ બહાર કાઢવો. Breathe out. આ શબ્દ પણ પરીક્ષા માટે અગત્યનો યાદ રાખજો. The last word is abdominal organs. એટલે ઉદરના અવયવો, પેટના અંગો, એવા અર્થો થશે. દોસ્તો આમાં જે બોડી ઓર્ગન્સના શબ્દો આવ્યા એને જે અઘરા શબ્દો કહી શકીએ, આપણને નોલેજ ઓછું હોય એ માટે આપણે કેટલાક પિક્ચર રૂપે શબ્દો સમજવા ટ્રાય કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ સ્પેશિયલ બોડી ઓર્ગન્સ. ફર્સ્ટ પિક્ચર ઇઝ ઓફ સ્કેલેટલ સિસ્ટમ. હિયર યુ આર હેવિંગ હાર્ડ પિંજર. અંગ્રેજીમાં એના માટે કયો શબ્દ શીખ્યા આપણે? સ્કેલેટલ સિસ્ટમ. lymphatic system.
lymphatic system એટલે જુઓ, this is our lymphatic system of our body. In the same way, the third word is respiratory system. રેસ્પિરેટરી સિસ્ટમની વાત થાય તો જોઈ શકો છો, જ્યાં શ્વસન તંત્રની વાત થાય, જેમાં ફેફસા, હૃદય, નાકના અંગોની વાત થાય ત્યારે રેસ્પિરેટરી સિસ્ટમના ભાગ ગણી શકીએ છીએ. ડાયજેસ્ટિવ સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે ખોરાક મોઢામાં મૂક્યાથી શરૂ કરીને પેટના અંદર જે પાચનનું કામ થાય છે એ સિસ્ટમને કહીશું ડાયજેસ્ટિવ સિસ્ટમ. લિમ્ફેટિક સિસ્ટમનું ખાસ યાદ રાખીશું. લિમ્ફેટિક સિસ્ટમ માટે શરીરના જે કોષો છે એની પિક્ચરમાં તમે જોઈ શકો છો, લસિકા ગ્રંથિઓ છે, લસિકા તંત્ર તરીકે આપણે એને જોઈએ છીએ. આ જે મસલ્સ જેવા ભાગ જે છે લસિકા તંત્ર છે, લિમ્ફેટિક સિસ્ટમ છે આપણા શરીરનું. કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ, કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિસરણ તંત્ર, જેમાં હૃદયમાંથી ફરતું પ્રવાહી એટલે કે લોહીની વાત છે, લોહી જે પહોંચાડવાનું કામ છે કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ કહીશું. નર્વસ સિસ્ટમ ચેતાતંત્ર, જે બ્રેઇન સાથે અને કરોડરજ્જુ સાથે જોડાયેલા પાર્ટ્સની વાત છે તેને કહીએ છીએ. અહીંથી શરૂ કરીને કરોડરજ્જુ દ્વારા શરીરના અન્ય અંગો સુધી જે મેસેજ પહોંચાડવાનું કામ થાય છે એને કહીએ છીએ નર્વસ સિસ્ટમ. શરીરના તમામ અંગોને મેસેજ જે પહોંચે છે એને આપણે નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. એબ્ડોમિનલ ઓર્ગન્સ એટલે કેવા? આ પેટના જે ઓર્ગન્સ છે એને કહીશું એબ્ડોમિનલ ઓર્ગન્સ. પેટના આંતરડાના ભાગની વાત થઈ. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ, એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ એ પણ જોઈ લો શબ્દ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ, જેમાં શરીરમાં જે અલગ અલગ સ્ત્રાવ થાય છે રસાયણોના, એ સ્ત્રાવ કરતી ગ્રંથિઓ એના પાર્ટ્સ તરીકે જે ભાગ તમે જોયા છો એનાથી શરીરનું તંત્ર એક્ટિવેટ રહેતું હોય છે અને આપણું કામ ચાલુ રહેતું હોય છે. આ એન્ડોક્રિનલ ગ્લેન્ડ છે. Okay, now let's start the lesson. Yoga is one of the most ancient sciences of India. યોગ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંનું એક વિજ્ઞાન છે. બરાબર છે દોસ્તો? એન્શિયન્ટ એટલે પ્રાચીન. It offers a time-tested technique for physical, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. યોગ આપણને સમયે ચકાસાયેલ એવી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની ટેકનિક આપે છે. શું આપે છે? ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. શેના માટેની? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની ટેકનિક શીખવાડે છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. યોગ આપણા મનુષ્ય જીવનનું એક મહત્વના પાસાને સ્પર્શે છે, સમાવેશ કરે છે. કોન્સ્ટિટ્યુટ કરવું એટલે સમાવેશ કરવો. યોગમાં મનુષ્ય જીવનના અગત્યના પાસાને સમાવેશ કરવામાં આવેલ છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. આ યોગનું વિજ્ઞાન કેટલું પ્રાચીન છે? જેટલી પ્રાચીન માણસની જાત છે, મનુષ્ય જાતિ છે, એટલું જ પ્રાચીન યોગ કહેવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં કેવી કેપેસિટી છે? વ્યક્તિના અંદર મૂળભૂત ફેરફાર કે ચેન્જ લાવવાની તાકાત રહેલી છે. આપણને પાયાથી જ આપણામાં
સુધારો કરી શકે એવી ક્ષમતા યોગ વિજ્ઞાનમાં રહેલી છે. યોગ ઇઝ a holistic exercise that provides physical, mental as well as spiritual benefit. યોગ એક પૂર્ણ એક્સરસાઇઝ છે, કસરત છે, જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. યોગ આપણના શરીરના મસલ્સની કસરત પૂરી પાડે છે. It also benefits joints, ligaments and the skeletal system by improving flexibility and balance. યોગ આપણા શરીરના સાંધાઓ, અસ્થિઓ, હાડકાઓ ને વધારે મજબૂત કરે છે. કેવી રીતે? દરેક અંગની સ્થિતિસ્થાપકતા, લચકમાં સુધારો કરે છે અને સમતોલન જાળવી રાખીને લાભ આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. યોગ આપણા હૃદય માટે લાભકારક છે. એટલું જ નહીં, આપણા રુધિરાભિસરણ તંત્રને પણ ઉત્તેજિત કરે છે, હૃદયના રોગથી બચાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. હૃદયમાં ઓક્સિજન પહોંચાડવાના કામને વધારે સારું બનાવે છે. બ્લડમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તેથી આપણું હૃદય પણ મજબૂત બને છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણા પાચન તંત્રને પણ લાભકારક છે. ઇટ ઇઝ ઓલ્સો ગુડ ફોર ધ નર્વસ સિસ્ટમ. આપણા ચેતાતંત્રને પણ મજબૂત કરે છે. ઇટ ઓલ્સો સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આપણા શ્વસન તંત્રને પણ લાભ કરે છે, સપોર્ટ કરે છે. ઇટ એનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી. આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એને પણ વધારે સક્ષમ બનાવે છે. ઇટ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. આપણા તણાવને દૂર કરે છે, ચિંતાઓ દૂર કરે છે, માનસિક રોગ મટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, આપણને અનિંદ્રાની તકલીફ હોય તો પણ યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. યોગ તમને સારી નિંદ્રા આપે છે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. યોગ કેટલીય શારીરિક, માનસિક તકલીફોમાં, બીમારીઓમાં ઉપયોગી સાબિત થાય છે, એવું આપણે આ ફકરામાં સમજીએ છીએ. ક્વેશ્ચન નંબર 1. વોટ પ્રોવાઇડ્સ ઓલરાઉન્ડ બેનિફિટ્સ ટુ મેન? એવી કઈ બાબત છે કે માણસને સર્વ પ્રકારના ફાયદા પૂરા પાડે છે, લાભ આપે છે? તો આપણને ખબર છે, યોગ પ્રોવાઇડ્સ ઓલ રાઉન્ડ બેનિફિટ્સ ટુ મેન. વોટ? યોગ શું આપણને લાભ આપે છે? યોગની વાત થઈ દોસ્તો. વાય ઇઝ યોગ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ? યોગને પૂર્ણ એક્સરસાઇઝ કેમ કહેવામાં આવે છે? ઘણો જવાબ છે ને, કારણ કે એ ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ લાભ આપે છે, એટલા માટે યોગને હોલિસ્ટિક એક્સરસાઇઝ કહીએ છીએ. ફ્રેન્ડ્સ, look at these positions of some exercise. What is the girl doing? This girl is doing one યોગ. આ છોકરી એક યોગ કરી રહી છે. કયો યોગ છે? લેટ્સ સી. Have a complete look at the body postures. Yes. Okay. Again, I am coming back to this slideshow. Surya Namaskar. Yes, this girl is doing Surya Namaskar. Surya Namaskar is also a yoga, ancient yoga. In this today's lesson, we are going to study all the 12 postures of Surya Namaskar one by one, and also study the benefit by all the postures. First, have this listen this mantras of Surya Namaskar. Mitraya Namaha
कवये नमः। ॐ ह्रूं सूर्याय नमः। ॐ ह्रैं भानवे नमः। ॐ ह्रौं खगाय नमः। ॐ रहापुष्णे नमः। ॐ ह्रां हिरण्यगर्भाय नमः। ॐ ह्रीं मरीचये नमः। ॐ ह्रूं आदित्याय नमः। ॐ ह्रैं सवित्रे नमः। ॐ ह्रौं अर्काय नमः। ॐ रहाभास्कराय नमः। મિત્રો, આપણે આજે મંત્રના ઉચ્ચાર સાંભળ્યા. એ સૂર્ય નમસ્કાર દ્વારા દરેક પોઝિશનમાં વારંવાર બોલાતા મંત્ર છે. એના ઉચ્ચારણથી પણ આપણને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ થતા હોય છે. ફક્ત સૂર્ય નમસ્કાર એ ફક્ત શારીરિક કસરત નથી, એનાથી આપણો માનસિક અને આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. એના માટે આ મંત્રો જાણવા જરૂરી છે. હવે લેટ સ્ટાર્ટ ધ સ્ટડી ઓફ ધ પોઝિશન્સ ઓફ ધ સૂર્ય નમસ્કાર વન બાય વન. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગા. એ તો તમે જાણ્યું કે સૂર્ય નમસ્કાર એક ભારતની પ્રાચીન યોગ પદ્ધતિ છે. This form of yoga is a complete meditative technique. શું છે આ સૂર્ય નમસ્કાર? એક ધ્યાન કરવાની ટેકનિક છે. સૂર્ય નમસ્કાર પણ એક ધ્યાનની જ પદ્ધતિનો ભાગ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. સૂર્ય નમસ્કારમાં શેનો સમાવેશ થાય છે? આસનો હોય છે અને પ્રાણાયામ હોય છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. કેટલા? 12 અલગ અલગ પોસ્ચર્સ એટલે અવસ્થાઓ હોય છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. અને દરેક પોસ્ચરમાં ચોક્કસ બ્રીથિંગ પેટર્ન એટલે કે શ્વાસોશ્વાસની પદ્ધતિ હોય છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. અને આ સૂર્ય નમસ્કાર આપણને, વ્યક્તિને પોતાના આખા શરીર તંત્રને ઉર્જાયુક્ત બનાવે છે અને બ્લોક થયેલા તંત્રને ખોલી નાખે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ આ ફોર્મ છે એના બદલે ફોર્મ વાંચજો, ફ્રોમ FROM ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. સૂર્ય નમસ્કારથી શરીરમાંથી ચરબી નાશ પામે છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના તમામ મસલને મજબૂતી મળે છે, ખેંચાણ મળે છે, કસરત મળે છે. હવે પ્રશ્ન સમજીએ. તમે જોઈ શકો છો પહેલાં કે આ સૂર્ય નમસ્કારની પોઝિશન છે. આ તમામ પોઝિશનનો આપણે આજે અભ્યાસ કરીશું. તો પ્રશ્ન જુઓ, વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? તો જવાબ તમે શોધીને કહી શકશો, સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગા. હાઉ મેની પોસ્ચર્સ ઓફ સૂર્ય નમસ્કાર આર ધેર? સૂર્ય નમસ્કારના કેટલા પોસ્ચર છે? તો જાણીએ છીએ there are 12 postures of the સૂર્ય નમસ્કાર. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર? હવે આપણે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા જોઈએ એના વિશે અભ્યાસ કરવાના છીએ. There are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં કુલ 12 સ્ટેપ્સ હોય છે. Their benefits are described in the brackets. હવે પછીની સ્લાઇડમાં સૂર્ય નમસ્કારના દરેક પોઝિશનની સાથે કૌંસમાં એના લાભ પણ જણાવવામાં આવેલા હશે. તમે 12 પોઝિશન અહીંયા પણ જોઈ શકો છો આ ચિત્રમાં. ઓકે, ફર્સ્ટ પોઝિશન ઇઝ ધેર,
ફર્સ્ટ પોઝિશનને આપણે વાંચીએ, પછી આપણે પિક્ચરમાં જોવા ટ્રાય કરીશું. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર. બંને પગને જોડેલા સાથે રાખીને સીધા ઊભા રહેવું. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. છાતીની બિલકુલ સામે બંને હાથની હથેળીઓને રાખવી. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. આંખો બંધ કરો. આ ફર્સ્ટ પોઝિશન થઈ દોસ્તો. હવે ફર્સ્ટ પોઝિશન તમે જુઓ તો આ પિક્ચરમાં કઈ પોઝિશન ફર્સ્ટ છે તો તમે જોઈ શકો છો ધીસ ઇઝ અવર ફર્સ્ટ પોઝિશન. આ પ્રમાણે પહેલી પોઝિશન સૂર્ય નમસ્કારની લેવાની થાય છે. આમ કરવાથી શું લાભ થાય છે એને વાંચીએ તો કૌંસમાં વાંચો અહીંયા. ઇટ પ્રમોટ્સ બેલેન્સ. શરીરમાં બેલેન્સ આવે છે, સંતુલન આવે છે. ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. આમ કરવાથી આપણી રેસ્પિરેટરી સિસ્ટમને ઉત્તેજના મળે છે, શ્વસન તંત્ર સુધરે છે આપણું. ઇટ એક્સરસાઇઝિસ શોલ્ડર. ખભાના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે, બેકના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. એન્ડ નેક મસલ્સ. ગરદનના સ્નાયુઓને પણ એક્સરસાઇઝ મળે છે સૂર્ય નમસ્કારની પહેલી પોઝિશન દ્વારા. ઓકે, નાઉ ધ સેકન્ડ પોઝિશન. રેઝ યોર આર્મ ઓવર યોર હેડ. બંને હાથને માથાથી ઉપર ઊંચા કરો. એન્ડ શોલ્ડર્સ with the palms touching each other and biceps touching your ears. શું કહેવાનું છે? બંને હાથની હથેળીઓ એકબીજાને જોડી રાખીને ઊંચે કરવાની છે અને બાયસેપ્સ ટચિંગ ટુ યોર ઇયર્સ. બંને હાથની કોણીના સ્નાયુઓનો ભાગ કાનને સ્પર્શે તે રીતે ખેંચવાનો છે, સ્ટ્રેચ કરવાનો છે. પોઝિશન જોયું હોય તો તમે જોઈ શકો ધીસ ઇઝ ધ સેકન્ડ પોઝિશન. આ રીતે આપણે બીજી પોઝિશન કરીશું. લાભ શું થશે? ઇટ પ્રમોટ્સ બેલેન્સ. શરીરનું બેલેન્સ સુધરશે. ઇટ પ્રમોટ્સ ડાયજેશન. શરીરનું પાચન તંત્ર સુધરશે અહીંયાથી. રાઈટ. ઇટ એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. હાથના અને ખભાના મસલ્સને એક્સરસાઇઝ મળશે. ઇટ ટોન્સ ધ સ્પાઇન. કરોડરજ્જુને મજબૂત કરશે. અહીંથી તમે એરો તરફ ધ્યાન આપજો. ઇટ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ. જે ખભાનો ભાગ છે અને હિપ્સનો ભાગ છે ત્યાં એને મજબૂતી મળશે. આ લાભ થશે સેકન્ડ પોઝિશનના. દોસ્તો ખાસ યાદ રાખજો, વી હેવ સ્ટડીડ ધ ફર્સ્ટ પોઝિશન એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડ પોઝિશન. Now the third position of the Surya Namaskar. Bend forward and place your palm at the side of your feet. આગળની તરફ ઝૂકો અને બંને પગના પંજાની સાઈડમાં હાથની હથેળીઓને ગોઠવી દો. ટચ યોર knee with forehead. કપાળનો ભાગ ઢીંચણને સ્પર્શે તેવી રીતે ગોઠવો. એન્ડ exhale deeply. ખાસ યાદ રાખજો, આ પોઝિશન વખતે શ્વાસ બહાર કાઢવાનો છે. કઈ પોઝિશન આવશે તો તમે જોઈ શકો થર્ડ પોઝિશન ઇઝ ધીસ. ધીસ ઇઝ ધ થર્ડ પોઝિશન. ફરીથી એકવાર કહીએ તો બંને હાથને પગ તરફ આગળની તરફ ઝુકાવતા બંને પગના પંજાની સાઈડમાં બંને હથેળીઓને ગોઠવવાની છે. કપાળને ઢીંચણે સ્પર્શ કરાવવાનું છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. શું લાભ થશે? ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. ત્રીજા નંબરની પોઝિશનથી આપણના શરીરનું બ્લડ સર્ક્યુલેશન સુધરશે, લોહીનું પરિભ્રમણ સુધરશે. ઇટ ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ. પેટના અવયવોને મજબૂતી મળશે કારણ કે અહીંયા પેટમાં આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સ્ટ્રેચિસ બેક. જે પીઠનો ભાગ જે છે એ ખેંચાણ લેશે. લેગને પણ ખેંચાણ મળશે અહીંયાથી, એટલે ત્યાં મજબૂત થશે. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. જે કરોડરજ્જુનો ભાગ છે તે ભાગ વધારે ઉત્તેજિત થશે. ઇટ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. આપણા શરીરની લિમ્ફેટિક સિસ્ટમ જે છે એ પણ વધારે મજબૂત બનશે, ઉત્તેજિત બનશે. પોઝિશન નંબર 4.
ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ઓન ધ ગ્રાઉન્ડ. શું કરવાનું કહેવામાં આવ્યું છે? એક પગને પાછળ તરફ ખેંચવાનો છે, લઈ જવાનો છે, અને બીજા પગને આગળ રાખવાનો છે. એ સમયે બંને હાથની હથેળીઓને જમીન ઉપર ટેકવી રાખવાની છે. રેઝ યોર હેડ એન્ડ ઇન્હેલ. એ સમય દરમિયાન માથાને ઉપર તરફ ખેંચવાનું છે અને શ્વાસ અંદર ખેંચવાનો છે. પોઝિશન જોઈએ તો ધીસ ઇઝ અવર ફોર્થ પોઝિશન. રાઈટ. આ પ્રમાણે શરીરને ગોઠવવાનું છે. શું લાભ થશે? એક્સરસાઇઝ સ્પાઇન્સ. આ એક્સરસાઇઝથી આપણા કરોડરજ્જુને એક્સરસાઇઝ મળશે. સ્ટ્રેન્ધન હેન્ડ. હાથના સ્નાયુઓ મજબૂત બનશે. એન્ડ રિસ્ટ મસલ્સ. કાંડાના સ્નાયુઓને પણ મજબૂતી મળશે. પોઝિશન નંબર 5. Bring the leg that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. શું કરવાનું છે? જે પગ આગળની સાઈડ હતો એને પણ પાછળ તરફ બીજા પગની જેમ ગોઠવી દેવાનો છે અને હિપ્સનો ભાગ જે છે તેને જમીનથી બિલકુલ અલગ તરફ ઉપર તરફ રાખવાનો છે. હાથથી આખા શરીરને સપોર્ટ આપવાનો છે. પુશઅપ પોઝિશનમાં શરીરને ગોઠવવાનું છે, સાથે એક્સહેલ કરવાનું છે, શ્વાસ બહાર કાઢવાનો છે. હવે પિક્ચરમાં એક્સરસાઇઝ એ પોઝિશન જોઈએ તો કઈ એક્સરસાઇઝ આવશે? ધીસ ઇઝ ધ પોઝિશન ઓફ હિયર ઇઝ ધ પોઝિશન. આ પોઝિશનથી સૂર્યનમસ્કારમાં શું લાભ થશે? ઇટ સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. ફરીથી લોહીનું પરિભ્રમણ વધારે સારું થશે. સ્ટ્રેન્થન હાર્ટ. હૃદય મજબૂત બનશે. સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. કાંડાના અને હાથના સ્નાયુઓ મજબૂત બનશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ખભાનું અને ગરદનના તણાવમાં રાહત મળશે, રિલેક્સેશન મળશે. કયા નંબરની પોઝિશનમાં? આ 5 નંબરની પોઝિશનની વાત થઈ દોસ્તો. પોઝિશન નંબર 6. લોઅર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ. શું કરવાનું છે? આપણા પગના ઢીંચણ, છાતી અને કપાળના ભાગને ગ્રાઉન્ડ તરફ રાખવાની છે. ચેસ્ટ એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ. છાતીનો ભાગ અને એલ્બોનો ભાગ જમીનથી સ્પર્શ ન થાય તે રીતે ઉપરની તરફ ખેંચાયેલો રાખવાનો છે. હોલ્ડ યોર બ્રેથ હિયર. અહીંયા આપણે શ્વાસ પકડી રાખવાનો છે. શ્વાસ નથી અંદર લેવાનો, નથી બહાર કાઢવાનો. તો પોઝિશન સમજીએ તો આ જે પોઝિશન તમે જોઈ રહ્યા છો પિક્ચરમાં, ધીસ ઇઝ અવર 6th પોઝિશન. શું થાય? ફરીથી જુઓ. આપણા ઢીંચણ, છાતી અને કપાળને જમીન તરફ લઈ જવાના છે. જ્યારે છાતી અને એલ્બોનો જે ભાગ છે એને અપવર્ડ તરફ રાખવાનો છે. છાતીનો ભાગ અહીંયા અને એલ્બોનો ભાગ જે છે તે જમીનથી ઉપર તરફ રાખવાનો છે. હોલ્ડ યોર બ્રેથ હિયર. ખાસ ધ્યાન રાખજો, 6ઠ્ઠા નંબરની પોઝિશનમાં શ્વાસને નથી છોડવાનો, નથી લેવાનો, બ્રીથને હોલ્ડ કરી રાખવાનો છે. પ્રશ્નનો જવાબ હોય કે કયા નંબરની પોઝિશનમાં શ્વાસ રોકવાનો છે, તો પોઝિશન નંબર 6માં રાખીશું. શું લાભ થાય છે? સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ. પગના અને હાથના સ્નાયુઓ મજબૂત થાય છે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર. ગરદન અને ખભાના સ્નાયુઓ વધારે લચકવાળા બને છે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર એન્ડ નેક એન્ડ બેક મસલ્સ. હાથ, ખભો, ગરદન અને પીઠના સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે અને એક્સરસાઇઝ મળે છે.
એક્સરસાઇઝ બેક મસલ્સ, પીઠના સ્નાયુઓને એક્સરસાઇઝ મળે છે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, ફરીથી ખભાના અને ગરદનના સ્નાયુઓને રાહત મળે છે. પોઝિશન નંબર 7, લોઅર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. વેસ્ટનો ભાગ, કમરનો ભાગ અને શરીરનો ઉપરનો ભાગ જે છે એને નીચે તરફ ઝુકાવવાનો છે. લુક અપવર્ડ, આંખોને નજરને ઉપર તરફ, આકાશ તરફ લઈ જવાની છે. કીપ યોર આર્મ સ્ટ્રેટ, બંને હાથને સીધી સ્થિતિમાં રાખવાના છે. ધેન ઇન્હેલ એટ અ સ્લો પેસ, ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે. કયા નંબરની પોઝિશન છે દોસ્તો? 7 નંબરની પોઝિશન તમે ચિત્રમાં જોઈ શકો. ધીસ ઇઝ અવર પોઝિશન નંબર 7. હિયર ઇઝ ધ પોઝિશન નંબર 7. 7 નંબરની પોઝિશન થઈ. ઓકે. જેમાં શું લાભ થશે? ઇટ સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ઓફ ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ. 7મા નંબરની પોઝિશનથી પેટના અંગોને, અવયવોને ઉત્તેજના મળશે. ડાયજેસ્ટિવ, ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, પાચન તંત્રના અંગોને મજબૂતી મળશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, શરીરનો ઉપરનો ભાગ અને નીચેના ભાગને ખેંચાણ મળશે. ઇટ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક, આપણા પીઠના ભાગને ફ્લેક્સિબિલિટી મળશે, લચક મળશે, સ્થિતિસ્થાપકતા વધશે. ઇટ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, કરોડનો જે ભાગ જે છે એના નર્વ્સને પણ શું થશે? મજબૂતી મળશે, ઉત્તેજના મળશે. પોઝિશન નંબર 8, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ફ્લોર with eyes on the navel and heel on the floor. શું કામ છે? બંને હિપને રેઝ કરવાના છે, જ્યારે માથાને ફ્લોર તરફ લઈ જવાનું છે, જમીન તરફ લઈ જવાનું છે. આંખોને દુંટી તરફ ખેંચવાની છે, એટલે કે નજર ત્યાં તરફ કરવાની છે. જ્યારે હીલનો ભાગ જે છે એને જમીન સાથે અડાડી રાખવાનું છે. પોઝિશન જોઈએ તો ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી શેપ, ઊંધા વી શેપનો આકાર રચાશે એની વાત થઈ. આ સમયે એક્સહેલ કરવાનું છે, શ્વાસ બહાર કાઢવાનો છે. હવે ચિત્રમાં પોઝિશન જોઈએ તો કઈ પોઝિશન આવશે? ધીસ પોઝિશન ઇઝ હિયર. બંને આ શરીરનો જે હિપનો ભાગ જે છે એને આકાશ તરફ લઈ જવાનો છે, જ્યારે માથાનો જે ભાગ છે એને જમીન તરફ ખેંચવાનો છે. આંખોનો ભાગ છે એને દુંટી તરફ નજર પહોંચે તેવી રીતે જોવાનું છે, જ્યારે પગની જે ઘૂંટીનો ભાગ છે, એડીનો ભાગ જે છે એને જમીન સાથે અડાડી રાખવાનો છે. એટલે ઊંધા વી શેપ જેવો આકાર બને છે, તમે જોઈ શકો છો. શું લાભ થશે જોઈએ તો ઇટ સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ સુધરશે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, હૃદય મજબૂત બનશે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કાંડાના અને હાથના મસલ્સ મજબૂત બનશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, ગરદન અને ખભાનું ખેંચાણ ઘટશે, રાહત મળશે. પોઝિશન નંબર 9, ઇન ધીસ પોઝિશન, ઇન ધીસ સ્ટેપ, the posture is the same as the 4th step and inhale. 4 નંબરની પોઝિશન હતી એ જ પોઝિશન ફરીથી અહીંયા આવે છે દોસ્તો. જે પોઝિશન 4 નંબરની છે એ જુઓ, અહીંયા એ જ પોઝિશન કયા નંબરમાં આવી? 9 નંબરની પોઝિશન બને છે. ધીસ ઇઝ ધ સેમ પોઝિશન એઝ ઇન 9. લાભ શું થશે? ઇટ એક્સરસાઇઝ, અહીંયા ઇન્હેલિંગ યાદ રાખજો, શ્વાસ અંદર લેવાનો છે. એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુની એક્સરસાઇઝ મળશે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, હાથ અને કાંડાના સ્નાયુઓ મજબૂત બનશે. પોઝિશન નંબર 10, ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ વન.
ત્રીજા નંબરની જે પોઝિશન છે એ જ પોઝિશન ફરીથી અહીંયા પાછી આવશે. This position is there. Here it is. Here is this. અહીંયા શું કામ છે? એક્સહેલિંગ, શ્વાસ બહાર કાઢવાનો છે. ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. ફરીથી એક વાત આવે છે બધી, લોહીનું પરિભ્રમણ સુધરે, એબ્ડોમિનલ ટ્રેક્સ એટલે આપણા જે પેટના અંગો છે એને કસરત મળશે, મજબૂતી મળશે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ. પીઠ અને પગના મસલ્સને ખેંચાણ મળશે. ઇટ સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ. કરોડરજ્જુની નર્વ્સને પણ ઉત્તેજના મળશે. ઇટ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. આપણા જે લિમ્ફેટિક સિસ્ટમ છે એને પણ પ્રોત્સાહન કે ઉત્તેજના મળશે. લસિકા તંત્ર આપણું સુધરશે. પોઈન્ટ નંબર 11. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ. જે સેકન્ડ સ્ટેજ હતું શરીરનું એ સ્ટેજ છે અહીંયા 11મું સ્ટેજ. ઇનહેલ. અહીંયા જો એક ખાસ સ્પષ્ટ કરી દઈએ, આ જે પોઝિશન છે બંનેને એક જ પોઝિશન ગણી લેવી જોઈએ દોસ્તો. 1 2 3 4 5 6 7 8 9. This is 9 2. This is same. This is same. આપણે સેકન્ડ સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ અહીંયા. ધીસ ઇઝ અવર સેકન્ડ સ્ટેજ એન્ડ 11 સ્ટેજ સેમ સ્ટેજ આર ધેર. ઇટ પ્રમોટ્સ બેલેન્સ. શરીરનું બેલેન્સ સુધરશે. ઇટ પ્રમોટ્સ ડાયજેશન, પાચન સુધરશે. ઇટ એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. ખભાના અને હાથના સ્નાયુઓની એક્સરસાઇઝ મળશે. ઇટ ટોન્સ સ્પાઇન. કરોડરજ્જુ મજબૂત બનશે. ઇટ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી. શરીરનું લચક સારી બનશે. બેક એન્ડ હિપ્સ પણ સુધરશે. એ રીતે શરીરને લાભ મળશે. નાઉ ધ લાસ્ટ પોઝિશન ઓફ સૂર્ય નમસ્કાર. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. તે જે ફર્સ્ટ પોઝિશન છે પાછા આવી ગયા ત્યાં આપણે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા આપણે આ પોઝિશનમાં નોર્મલી શ્વાસ લેવાનો છે, જે નોર્મલી લેતા હોય તે પ્રમાણે. બેલેન્સ સુધરશે. આપણું રેસ્પિરેટરી સિસ્ટમ સુધરશે. શ્વસન તંત્ર. ખભાનું એક્સરસાઇઝ મળશે. બેકને એક્સરસાઇઝ મળશે. નેકને એક્સરસાઇઝ મળશે. દોસ્તો, આપણે આ રીડમાં યોગા ફોર હેલ્થમાં સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ્સ કયા, એનાથી શું લાભ થાય શીખ્યા. તો એનો જે સાર જોઈએ તો તમે જોઈ શકો છો આ પિક્ચરમાં કે સૂર્ય નમસ્કાર કરવાથી શું થાય છે? શરીર મજબૂત બને છે આપણું. પહેલી વસ્તુ તો હેલ્પ રિલેક્સ અવર માઇન્ડ. આપણું માઇન્ડ રિલેક્સ થાય છે, રાઈટ. આપણા શરીરની ફ્લેક્સિબિલિટી સુધરે છે, લચકતા સુધરે છે. હેલ્પ્સ બર્ન્સ એક્સેસ ફેટ. શરીરમાંથી ચરબી ઘટે છે, વધારાની ચરબી નાશ પામે છે. હેલ્પ્સ બિલ્ડ મેન્ટલ ફોકસ. આપણા માનસિક ફોકસ સુધરે છે આપણું. ઇમ્પ્રૂવ બ્લડ સર્ક્યુલેશન. શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. ઇમ્પ્રૂવ ફંક્શન ઓફ ઇન્ટરનલ ઓર્ગન. શરીરના આંતરિક અવયવોનું કામગીરી વધારે સારી બને છે. ઇમ્પ્રૂવ મસલ ટોન. શરીરના સ્નાયુઓ વધારે મજબૂત બને છે. ઇમ્પ્રૂવ પોસ્ચર્સ. શરીરની પોઝિશન, એનું બેલેન્સ સુધરે છે. હેલ્પ્સ કોપ ઇન્સોમનિયા. શરીર આપણને ઊંઘનો જે અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થાય છે. ટૂંકમાં કહીએ તો સૂર્ય નમસ્કાર કરવાથી આપણને ઓલરાઉન્ડ લાભ થતા હોય છે, એવું આપણે આ રીડમાં શીખ્યા છીએ. બરાબર. એકવાર ફરીથી આ પિક્ચર તમે જોઈ શકો છો. સૂર્ય નમસ્કારની તમામ અવસ્થાઓને લાઈવ જે કહેવાય એવું પિક્ચર તમને જોવા મળી રહ્યું છે. યુ કેન ડુ એટ યોર હોમ ટુ. Now the questions, true or false. સાચા ખોટા. યોગ ઇઝ અ મોડર્ન સાયન્સ ઓફ ઇન્ડિયા. યોગ એ ભારતનું આધુનિક વિજ્ઞાન છે. ટ્રુ કે ફોલ્સ? આધુનિક નથી, એ એન્શિયન્ટ છે. તો શું હશે જવાબ? ફોલ્સ. ઓકે. સેકન્ડ, યોગ ઇઝ બેનિફિશિયલ ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ.
યોગથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક લાભ થાય છે. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. યોગ બ્લોક્સ અવર હોલ બોડી સિસ્ટમ. યોગ આપણા શરીરને બ્લોક કરી નાખે છે. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. There are 10 postures of સૂર્ય નમસ્કાર. 10 postures of સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 10 અવસ્થાઓ છે. ફોલ્સ. કેટલી છે? 12 આવી જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન. સૂર્ય નમસ્કાર કેન રિલીવ અસ ફ્રોમ ફોર્મ નહીં, અહીંયા એક શબ્દ સુધારો, FROM નહીં પરંતુ FROM આવશે, ફ્રોમ. ફ્રોમ. સૂર્ય નમસ્કાર કેન રિલીવ અસ ફ્રોમ વરીઝ. સૂર્ય નમસ્કાર આપણી ચિંતાઓ દૂર કરી શકે છે. ટ્રુ કે ફોલ્સ? ટ્રુ. રાઈટ. નાઉ ધ નેક્સ્ટ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સિમિલર મિનિંગ ફ્રોમ ધ ઓપ્શન્સ. સમાનાર્થી શબ્દો શોધીશું. તો વોટ શુડ બી ધ ફર્સ્ટ કરેક્ટ સિમિલર મિનિંગ ઓફ ધ ફર્સ્ટ ક્વેશ્ચન? બ્રીથ ઇન, શ્વાસ અંદર લેવો. તો ઇનહેલ, એક્સહેલ, સ્ટ્રેચ કે ફ્લેક્સિબલ? શું જવાબ આવશે દોસ્તો? ઇનહેલ. બ્રીથ ઇન એટલે ઇનહેલ. એક્સહેલ, બ્રીથ ઇન, ડ્રોપ, સ્ટ્રેન્થન કે બ્રીથ આઉટ, શ્વાસ બહાર કાઢવો, એના માટે શબ્દ છે બ્રીથ આઉટ. ઓકે. થર્ડ વર્ડ ઇઝ એન્ઝાઇટી, ચિંતા. લવ, હેપી, પ્રોબ્લેમ કે વરી? વોટ ઇઝ ધ રાઇટ ઓપ્શન? યસ, ધીસ ઇઝ ધ રાઇટ ઓપ્શન, વરી. ધ લાસ્ટ ક્વેશ્ચન, પોસ્ચર, પોઝિશન, પોસ્ટ, બોડી કે એક્શન? રાइट आंसर इज पोजिशन और पोज. ओके, राइट, वेरी गुड. Friends, in this today's read we have studied yoga for health and specially Surya Namaskar and 12 different postures of Surya Namaskar with all the benefits of the exercise. We have come to know that Surya Namaskar is beneficial not only to the body but also to our mind, to our soul. I hope that you have understood this lesson very well and you will be able to answer the questions in the exam, and you will also do the same exercise, same Surya Namaskar at your home for your health. Thank you. Goodbye.